DRDO 2026 સુધીમાં ભારતની ડીઝલ ઇલેક્ટ્રિક સબમરીન INS ખંડેરીને એર ઇન્ડિપેન્ડન્સ પ્રોપલ્શન સિસ્ટમથી સજ્જ કરશે. ભારત સરકારે વાયુસેના અને નૌકાદળની તાકાત વધારવા માટે બે મોટા સોદા કરવા માટે સંમતિ આપી છે. પ્રથમ સોદો સંરક્ષણ મંત્રાલય અને માઝાગોન ડોકયાર્ડ્સ લિમિટેડની વચ્ચે જર્મનીથી 6 જેટલી સબમરીન ખરીદવાનો છે. સરકારે આ પ્રોજેક્ટ 75 ઇન્ડિયા હેઠળ ભારતમાં બનનારી આ સબમરીનની ખરીદીને મંજૂરી આપી છે. સરકારે પ્રોજેક્ટ 75 ઇન્ડિયા હેઠળ ભારતમાં બનનારી આ સબમરીનની ખરીદીને મંજૂરી આપી દીધી છે.